સુધારી દે. આપને નંબર પણ અમને આપી શકો છો. તમે એક સાથે છે ને 5-6 છોકરાઓ આવો, બધાની જરૂર નથી. 5-6 આવો અને પ્રશ્નો ખાસા બધા છે. મને વોટ્સઅપ પરથી ઘણા બધા પ્રશ્નો આવ્યા છે. જી સર. અને એના લીધે મારે કરવું જ પડશે આ. જી સર. સુધાર્યા વિનાનું રિઝલ્ટ આપવું નકામું છે. જી સર, એટલે અમારે સર મહેનત હતી ને એના કારણે સર થોડું એમાં શું થાય છે કે અમુક જણને 40% જ ના થાય તો પછી એ તો અંદર જ નહીં આવી શકે. હા સર, એટલે અમે સર 92 હતા અને હવે ડાયરેક્ટ ઘટીને સર છે ને 78 પર આવી ગયા. એના કારણે 78 થાય એટલે 80 માર્ક જોઈએ, તમે બહાર નીકળી ગયા. હા, એટલા માટે સર વારે ઘડીએ લડી જ લેવું જોઈએ. આ નોકરીનો સવાલ છે, જિંદગીનો સવાલ છે. કોઈ પણ સંજોગોમાં છોડાય. હું એટલો પકડી રાખી રિઝલ્ટ. કેટલું બધું પ્રેશર છે કે ભાઈ જલ્દી કરો જલ્દી. હું નથી કરતો કારણ કે જ્યાં સુધી ના સુધરે ત્યાં સુધી નહીં થાય. સર એમાં જેના વધી ગયા છે ને લોકો સર કોઈને સપોર્ટ કરવા માંગતા નથી. વધી ગયા છે એ લોકો તો કઈ લાગી ગયા છે એવું નહીં. વધી ગયા છે એ લોકો દોડમાં નીકળી જવાના છે એવું બી નથી કે લાગી નંબર લાગી જશે. પણ જે ખરેખર દોડી શકે એવો છે અને જેને 78 થઈ જાય તો એ